મૂરખ નર કરે કોટી ઉપાય, મૃત્યુ પાછું નહીં વળે. તૂટી આયુષ તે ન સંતાય, મરણ આ મૃત્યુ પાછું નહીં વળે. મૂરખ નર કરે કોટી ઉપાય, મૃત્યુ પાછું નહીં વળે. મૃત્યુને ટાળવા માટે કોઈએ ઉપાય કર્યા હતા ખરા? મૃત્યુને ટાળવા માટે કોઈએ ઉપાય કરેલા ખરા? હે? અરે કંસે કેટલા ઉપાય કર્યા? ખબર પડી કે દેવકીનો 8મો બાળક એ મારો કાળ છે, બરાબર? પછી એમ કે દેવકી હોય તો 8મો બાળક મારે ને, દેવકીને ના ન ઉગે, બરાબર? વસુદેવ ખૂબ સમજાવ્યા, તારી બેન કહેવાય, આમ ન કરાય, બેન કહેવાય. તો પછી કેદ ખાના કાઢ, જે બાળક જન્મ થાય એ તરત બાળક લઈ જાય, જે બાળકનો જન્મ થાય એ લઈ જાય. બોલો, ભગવાન કરે ને એવું કોઈને કરતા ન આવડે. બોલો, પોતે એનો કાળ હતા એ પ્રગટ થઈ અને ગોકુળમાં વહી ગયા. હો, બોલો, આ વચ્ચે જમુના નદી ભરપૂર. આપણે એમ કેવું ને કે ભોગળ દરવાજે મોટી મોટી ભોગળ, જેને આપણી ભાષામાં કહ્યું કે ખંભાતી તાળા, એ હતા. બધું ખુલી ગયું. બોલો, પેલો પેરગીરો હતા દરવાજે, તો એ નાકોરા ઢળતા હતા ઘોર ઊંઘમાં. બોલો, અને ત્યાં એક બાળકી જન્મી, એ બાળકીને અહીં લેવા આવી ગઈ બાળકી, બરાબર? અને ત્યાં પેલા બધા જાયગા, એટલે 8મો બાળક જન્મ થયો, 8મો બાળક જન્મ થયો, એ જન્મ થઈ ગયો ને ક્યાંય વહી ગયો. તમે બધા ઘોર ઊંઘમાં હતા. હા, અને પછી ભાઈ સમય આવ્યો અને છાતી ઉપર ચડી ગયા. હો, એકલો ચોટલો એનો કંસનો ચોટલો પકડી છાતી ઉપર ચડી અને ભગવાને હિસાબ બધો માંગ્યો. બોલો, એ મૂરખ નર કરે કોટી ઉપાય, મૃત્યુ પાછું નહીં વળે. બોલો, તૂટી આયુષ તે ન સંધાય, મૃત્યુ પાછું નહીં વળે. આયુષની દોરી તૂટી, ખલાસ. બોલો, એમ કીધું કરે કોટી ઉપાયો. એ દોરીને ગાંઠ વાળવા, દોરીને હાંધવા, દોરીને તૂટી ગયેલો દોરી બે વચ્ચેથી એને ગાંઠ વાળે હાંધવા માટે કરોડો ઉપાય કરે. મૃત્યુ પાછું નહીં વળે. એક છે એમાં, એક છે અપવાદ. વડતાલમાં સૌદાસ નામે કરીને એક માણસ, એ રસ્તે ચાલ્યો જતો છે, રસ્તાના કાંઠે પારાથી એ આ મૃગલા સસલા શું કહે છે કે એને મારતો હોય છે. એના હાથમાંથી એક આ જીવને બચાવ્યો, બરાબર? બચાવ્યો એ તરત ભગવાન પાસે નોંધ થઈ ગયો અને એને આયુષ પૂરી થઈ ગઈ હતી. એટલે એમના દૂતો આવીને જમપુરીમાં હાજર કર્યો. જમના દૂતે ખાતું જોયું કે આવા માણસને ન લેવાય, આ તો કેટલા જીવને બચાવનાર છે માણસ. કે પાછો મૂક્યો જાઓ, પાછો મૂક્યો કે આવ્યો પાછો. બોલો, તૂટી ગઈ હતી દોરીઓ, ભગવાનને હાંધી એટલે હંધાઈ ગઈ, પછી માણસથી હંધાય નહીં. બોલો, મૂરખ નર કરે કોટી ઉપાય,
મૃત્યુ પાછો નહીં વરે, તૂટી આયુષ તે ન સંધાય, એ મૃત્યુ પાછું નહીં વરે. પછી આપણે કાલે વાત કરતી કે મૃત્યુંજયના જાપ જપે તો કાંઈ પેલું મેળે પડતું નથી. હા, ગમે એટલે જાપ જપો ને, દોરી તૂટી એટલે તૂટી. હા, અફીણ તો ઉગે નહીં રે ને પાપી દારૂ પાય, ભાઈ બંધે મળીને ભૂંડું કર્યું, એ નાખો નરકે પડ્યો પસ્તાય, મૃત્યુ પાછો નહીં વરે. જગતમાં આવા બધા ભાઈબંધ હોય, મિત્ર હોય, કીધું અફીણ તો ઉગે નહીં રે, દારૂ પાપી દારૂ પાય પછી. હા, ભાઈબંધે મળી ભૂંડું કર્યું હો, બોલો, ભાઈબંધે ભૂંડું કર્યું, બોલો શું કરું કયો, નાખો નરકે પડ્યો પસ્તાય, પછી પછતા અરે મેં આ ક્યાં કર્યું, ખલાસ. ગમે એટલો પસ્તાવો કરો પછી. આ જેઠ મહિનામાં વાવણી થાય ખેડૂતને, અને હુતો રહ્યો, આપણે નિરાતે વાવશું કાર્તક મહિનો આવી ગયો, અને પછી કે હવે વાવણી વાવો જાઓ, તો વરસાદ થાય તો હોય ને પછી ત્યારે મેં જેઠ મહિનામાં વાવણી વાવ્યો હતો, 1000 ઉપાય કરે, ગમે એટલો પસ્તાવો કરે, મેર પડે કઈ પઈ ગયો મહિનો. એમ આ ભગવાનથી જે વિમુખ લોકો છે, જેને કોઈ ભગવાનનો આશરો નથી, શરણાગતિ નથી, આસ્તિક નથી, કે આસ્થા નથી, આવા લોકો નરકમાં પડ્યા પછી પસ્તાય છે. કાંઈ હાથમાં ન આવે, કાંઈ હાથમાં ન આવે, બોલો. કોટી કરે ગૌદાન ને રે, સોના રૂપાના શણગાર. ગાયોને દાન કરે, બરાબર, એની શિંગડા એના સોનાથી મઢાવે, બોલો, સોના રૂપાના શણગાર કરે, ચાંદીના સોનાના શણગાર કરે, ગાયોને ગળામાં એને ઘૂઘરમાં એ બાંધે, બરાબર, ગમેના શણગાર કરે. કોટી કરે ગૌદાન, કરોડ ગાયોનું દાન, કોટી કરે ગૌદાન ને રે, સોના રૂપાના શણગાર. પામે ફળ પરલોકમાં રે, માથે મરણ જન્મ બહુવાર, એ માથે મરણ જન્મ બહુવાર, મૃત્યુ પાછું નહીં વરે. ગૌદાન કરે કે સોનાના દાન કરે કે પૃથ્વીના દાન કરે કે ગમે તેના દાન કરે હો. હા, આ એકેય દાન ન કર્યા હોય અને ખાલી ભગવાનનું ભજન કર્યું હોત ને, અને આવા જે બધા દારૂ પાન અફેડ પાન આવા જે બધા ભાઈબંધી હોય એ ન કરે, અને ખાલી હવાર હાન થોડું થોડું ભજન કર્યું હોત ને તો એ ક્યાંક સારી સદગતિ થાત. હા, આવું છે. કરે કોટી ગૌદાન ને સોના રૂપાના શણગાર. હમણાં તો આપણે મને એક હાથમાં નવું આવ્યું છે ને એટલે કીધા કરું છે, હે ભગવાન તમને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ તમારી કૃપાથી તમારા ભક્તો તમારું ભજન કરી શકે છે, બોલો. તમારી કૃપાથી તમારા ભક્તો એ તમારું ભજન કરી શકે છે, એટલે માટે તમને મારા ધન્યવાદ, ધન્યવાદ, થેન્ક યુ કેવું પડે. હા, એક હરિભગત, મેં વાત તો એક વખત કરી હતી,
રાજકોટ ગુરુકુલમાં બગીચો, ફૂલ ઝાડ બધે, બગીચાને એક વંડી ખાલી આપણી છાતી સુધી વંડી, એટલે ઊભા રહે તે હા ત્યાંથી માણસો જે નીકળીને દેખાય બધા. એટલે હું સેવા કરતો હોઉં, ત્યાં પાણી વાળતો ક્યાંક નીંદતો કે કંઈક બધું કરતો હોઉં. એટલે હરિભાગ નીકળી, સ્વામી જય સ્વામિનારાયણ, કહું જય સર, મારે તમારો સત્સંગ કરવા આવું છો, સત્સંગ કરવા આવું છો. દરરોજ બોલે તમારી પાસે અમારે સત્સંગ કરવા આવું છો. ઓકે, મેં આવો આવો કાંઈ વાંધો નહીં. અને પછી ગયા ભાઈ ગોકુળ મથુરા જાત્રા આવ્યો, અને જમુના નદીમાં સ્નાન કરી અને વિશ્રામ કાંઠે પગથિયા ચડતા હતા. બસ પૂરા પગથિયા નો ચડવાના, બાપા વહી ગયા. બોલો હા, શું કામ? ભગવાનની કૃપા નહોતી, ન આવી શકે. બોલો, રોજ કે આવું છે આવું છે આવું છે, ન આવી શકા. અને આપણે જે કંઈ ભજન કરીએ છીએ, ભગવાન રાજી થાય એવું જે કંઈ કરીએ છીએ એ ભગવાનની કૃપા છે ને તો થાય. બોલો, નકર કાંઈ થાય નહીં. હા, જુઓ આ મારો હાથ હું બોલતા બોલતા આમ કરું છું, બરાબર? એ ક્યારે થાય છે? અંદર એક ચેતન તત્વ બેઠું છે ને એટલે થાય છે. એ ચેતન તત્વ વહી જાય પછી બધા એમ કે હવે આ જલ્દી કરો અંધારું થઈ જાય. પછી એમ કે હું હવે જલ્દી કરો અંધારું થઈ જાય. જો બસ આટલું છે. એ ચેતન તત્વને હલાવે ચલાવે કોણ કરે છે? એ ભગવાન કરે છે. બોલો લ્યો, એટલે ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ. હા, એ ચેતન તત્વ બધામાં બેઠું છે. કેમ કોઈ ભજન નથી કરતા? કારણ કે ભગવાનની કૃપા અહીંયા નથી થઈ. પરમેશ્વરની કૃપા વડે તો બનિયા જળના ગોટા. જો આકાશમાં જો બોલો. હા, દેવાન સર પેલા કાંઈ હતું થોડાક દિવસ પેલા? એ આકાશ ખુલ્લું હતું અને ધોમ ધકતો તાપ પડતો હતો. અને અત્યારે પાણી ક્યાંથી આવ્યું? પરમેશ્વરની કૃપા વડે બન્યા જળના ગોટે ગોટા ગોટે ગોટા. બધા એમ કે આંબાલાલે કર્યું. એટલે આંબાલાલે શું કર્યું? હા, અંબાલાલ તો ભગવાને એને શક્તિ બુદ્ધિ કંઈક આપી છે એટલે એ બોલે છે. બાકી એને ફ્યુસુડી શું કરે? કયો જી કાંઈ ન કરે. એટલે એને ભગવાને આપ્યું છે. હા, આવું છે. પરમેશ્વરની કૃપા વડે તો બન્યા જળના ગોટા ગોટા. કાશીએ જઈને કરવત મેલાવે રે અને ગાળે હિમાળે જઈ હાર. દે ગાળે હિમાળામાં. ભક્તિ વિના ભવ ન તરે. આવ્યું ને? ભક્તિ વિના ભવ ન તરે. એ પામે રાજ સાજ સુખ તે મૃત્યુ પાછું નહીં વરે. કાશી જઈને કરવત મુકાવાનો પણ મૃત્યુ પાછું નહીં વળે. હિમાલયમાં જઈને હાથ ગાળે. ભક્તિ વિના ભવ ન તરે. ભાઈ, ભક્તિ વિના ભવ ન તરે. અરે ભાઈ, સાંભળો છો ને? હા, એવું છે બધું. બોલો, એ બુઢા જોબન બાળ ને રે જમણા પકડી જાય. બુઢા હોય તો એને પકડી જાય, જોબન હોય તો પકડી જાય, અને બાળક હોય તો પકડી જાય. હા, બોલો, એ બુઢા જોબન બાળ ને રે જમણા પકડી જાય. દેવાનંદ કહે મરી ગયા રે વાસે વાર કોઈથી નવ થાય. મૃત્યુ પાછું નહીં વળે. પાસે વાર કોઈથી ન થાય. આલો જાય પાછા બધા, કાંઈ ન થાય. આ મૃત્યુ પાછું વળતું નથી. દેવાનંદ કહે મરી ગયા પાસે વાર કોઈથી ન થાય. પાછું કોઈ જવાય નહીં. ફલાણા ભાઈ ગયા હાલો વાહે જાઓ. ગમે એટલું હેતું હોય, ગમે એટલું હેતું હોય, ગમે એટલું હેતું હોય, હાલો મારે વાહે જવું છે. ન જવાય બાપા, ન જવાય. એકલો ગયો. હા,
હા આવું છે, મૃત્યુ પાછું વળતું નથી કોઈનું. એટલે ભગવાને બહુ મોટી કૃપા કરી છે. ત્યારે સુખેથી, શાંતિથી, આનંદથી, કિલોલથી ભગવાનનું ભજન થાય છે. ભગવાનનું ભજન થાય છે. વિચાર કરવો જોઈએ સાંજે હોતા પહેલા, સવારે જાગે, વાહ ભગવાન, વાહ તમારી દયા, મહારાજ તમને ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. બસ હા, એ સરસ મને રાત્રે આપી, ઉઠી તે હે મહારાજ સરસ મજાનું સવાર આપ્યું, નવો દિવસ આપ્યો. બોલો. હા, અને તમે ભજન કરાવો છો ને એ જ મારે તમારો મોટો આભાર છે, આભાર છે, આભાર છે. સારું લ્યો. મૂર્ખ નર કરે ખોટી ઉપાય, મૃત્યુ પાછું નહીં વળે. તૂટી આયુષ તે ન સંધાય, મૃત્યુ પાછું નહીં વળે. સ્વામિનારાયણ ભગવાન જય.